નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આંગણવાડી માનદ વેતનમાં વધારાને લઈને વધારે એક મહત્વની અપડેટ સામે આવી છે। લાંબા સમયથી એટલે કે ઘણા વર્ષો પછી પણ આંગણવાડી બહેનોના પગારમાં કોઈ પણ વધારો ના કરાતા આંગણવાડી બહેનો રોષે ભરાયા છે અને હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે। બજેટ ગયા બજેટની જેમ જ આ વખતે પણ હોળી ધૂળેટી પહેલાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ મિત્રો, માનદ વેતનને લઈને જે જાહેરાત કરવામાં આવી છે તેમાં ફક્ત માનદ વેતન માટે બજેટમાં નાણાં ફાળવવામાં આવ્યા છે। હવે આ માનદ વેતનમાં કયા કર્મચારીને કેટલો વધારો થશે અને કોને કેટલો વધારો આપવામાં આવશે તેવું કંઈ પણ નક્કી કરવામાં આવ્યું નથી। તેનો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો નથી। કેટલાક રાજ્ય સરકાર એવા પણ છે જેમ કે પશ્ચિમ બંગાળ, રાજસ્થાન જેવા રાજ્યોએ આંગણવાડી બહેનોના આશા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારમાં માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે। કોઈ રાજ્ય સરકારે 10% વધારો કર્યો છે તો કોઈ રાજ્ય સરકારે 15% વધારો કર્યો છે। કહેવાનો મતલબ કે અન્ય કેટલાય રાજ્ય સરકારો દ્વારા આંગણવાડી આશા બહેનોના પગારમાં વધારો જાહેર કર્યો છે। માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી બહેનોના માનદ વેતનમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી। એવું પણ કહી શકાય કે હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી। બજેટમાં જે જાહેરાત કરવામાં આવી છે તેમાં મહિલાઓ માટે કેટલીક જાહેરાતો કરાઈ છે, જેમાં પોષણ સુવિધાને લઈને પણ નાણાં ફાળવવામાં આવ્યા છે, માનદ વેતનને લઈને પણ નાણાં ફાળવવામાં આવ્યા છે, પરંતુ તે માનદ વેતન કે જે માસિક સેલરી આપવામાં આવે છે, હાલમાં જે માનદ વેતન ફાળવવામાં આવેલ છે, પરંતુ કોના પગારમાં કેટલો વધારો થશે એની હજુ સુધી કોઈ પણ માહિતી આપવામાં આવી નથી કે હજુ સુધી કોઈ પણ પ્રકારનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી। તો આંગણવાડી બહેનોને બજેટને જે રજૂ કરવામાં આવ્યો છે તેનો વિરોધ કર્યો છે। હવે જે આ બજેટ છે તે હોળી પછી કઈ મહત્વની અપડેટ આવે એ જણાવવામાં આવ્યું છે। આંગણવાડી બહેનોએ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તેનો વિરોધ કર્યો છે અને જે આ બજેટની હોળી કરી છે અને એનો વિરોધ પણ જતાવ્યો છે। ગુજરાત સરકારના બજેટને લઈને પાલનપુરના આંગણવાડી બહેનોએ વિરોધ જતાવ્યો હતો। બજેટમાં આંગણવાડીની બહેનોને નારાજ કરવામાં આવતા જડોદર કમલમ બહાર બજેટની હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ હાજર રહી વિરોધ જતાવ્યો હતો। પાલનપુરની આંગણવાડીની બહેનોએ બજેટની હોળી કરી વિરોધ જતાવી ભાજપ કાર્યાલય બનાસ કમલમ બહાર આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને બજેટનો વિરોધ કરવામાં આવ્યો હતો। તેમજ જે બજેટનો જે પરિપત્ર કરવામાં આવ્યો છે તે હવે પછી હોળી પછી ફરીથી તેનો વિરોધ નોંધાવવામાં આવશે। ધન્યવાદ।